તિથિ કઈ ન લેવાય શુભ કાર્યમાં. શાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણ છું એટલે હું કહી શકું માતૃતિથિ અને પિતૃતિથિ ધ્યાન દેજો. જે તિથિના દિવસે આપણી માતાનું મૃત્યુ થયું હોય, આપણા પિતાનું મૃત્યુ થયું હોય, એ તિથિ આપણે તેની વર્જિત કરવી પડે છે. હજી અધિકારીઓ અમને કહી દે કે સમજી એક 13 અને 11 ન લેશું એટલે સમજી જાય. હા એના મા બાપની અથવા તો મા બાપ જીવતા હોય અને દીકરી દીકરાના લગ્ન હોય તો મા બાપની હાજરી છે. એના મા બાપ એના નાના દાદી જતા રહ્યા છે એ વિતરિત કર્યું છે આપણા શાસ્ત્રમાં. જેને પિતૃતિથિ કીધી છે એ તિથિ શાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણો એને કે તો બાકી બ્રાહ્મણો ખબર નહીં આપી દે. અને એ મુહૂર્ત સમય જ્યારે હોય એ વખતે શ્રીફળ નાળિયેર શ્રીફળ ભરેલું પીવું. જો ચાલુ રાખો ઘીનો લોભ ન કરશો, ચોપડાનો લોભ ન નાખો તો બીજું મુહૂર્ત લગ્નનું મુહૂર્ત. બ્રાહ્મણે તમને કીધું હોય ભૂદેવી હવા બારે 2 હાથ ભેગા કરવાના વિજય મુહૂર્ત. આ બધું અત્યારે આપણે જોઈએ છે એટલે હું તાજું કરું છું. ધ્યાન દેજો મારા શબ્દો ઇલેક્શન ન થાય. હવે ગોળ બાપાએ તમને હવા બારે 2 હાથ ભેગા કરવાના કર્યા હોય, એમાં તમે ડીજે વગાડતા હોય હવા 2 વાગે આવો, એમાં ગોળ બાપા શું કરે? 10,000 ફટાકડા ફોડી નાખતા. પેલા ગોરભા કે વિચાર શાંતિ રાખો ને, આવું કે 10,000 ફટાકડા ફોડી નાખે પણ 5,000 શીલે બ્રાહ્મણને દક્ષિણા આપવાની હોય ને ત્યાં હાથી ગયો હોય. મારા જો 11 મહિનો રાજી થઈ જાવ ને. બ્રાહ્મણને કોઈ કચાશ ન નથી. બ્રાહ્મણનું અંદરથી હૃદય કોઈ દુભાવું નહીં.